હાલો બક્કાલું આવી ગયું બક્કાલું. હાલો તાજું તાજું બક્કાલું આવી ગયું. હાલો ભાઈઓ બહેનો ડોશીઓ અને ભાભીઓ લઈ જાઓ બક્કાલું. અહીંયા સાયો હારો છે લે. હે ભગવાન, કઈ પ્રેમ નહીં, કોઈ વાલ ન કરે. બસ આ હવે મારા ગાજર વેચાય ને ઈ આશા લઈને બેઠો છું. એટલે કામ એ ભાઈ હા આવો આવો. આ પણ આ ઠેલા તનમાં કોને પકડાયા? હા હું પકડાયા, હું વાત કરવી મારે. તમારી કેવી જાવા જલાલી, આવા જાવા જલાલી આ ઠેલા કોને પકડાયા? એટલે આ ધીરભાઈ બધી વાત હાચી, મને ખબર છે કે પેલા આ ગામમાં હું કેવો હતો. હા એમ? આ ગામમાં મારું નામ હતું. નામ હતું? નામ તમારું? હું શેરીએ જાઉં ને, જે શેરીએ જાઉં ને એક ગોપી હોય મારી પાછળ ગેલી ગેલી થઈ જતી. અને ગમે એ શેરીએ નીકળો તો તમારી ગોપી હોય જ. હોય જ તે. પણ ધીરભાઈ હવે આ સમય વહી ગયો મારો, અને આ બકાલાના ઠેલા મારે લેવા પડ્યા. શું કરવું હવે તો ધીરભાઈ હને આ મારા રીંગણા કોક લઈ જાય અને એનું દિલ દઈ જાય તો જ મારે હને આ પ્રેમમાં ટાઢક મળે મારા દિલમાં. એટલે ભાઈ મૈયા, તારા વાળી ગોપી શહેરની બસમાં બેઠી છે, તું અહીં બેઠો બેઠો રીંગણા બેસે? સારું લાગે? જો ધીરભાઈ, શાકભાજી હોય કે પ્રેમ હોય, જો સમયસર વેચાઈ જાય ને તો તેનો ભાવ રહે. પણ મૈયા દાદા, તમારી જાવા જલાલી હતી ઈ ક્યાં? આ શાકભાજી ના લીધે થી મારું નામ બદનામ થાય છે. આ તમારા ઉપર ગેલી થેલી ગોપીઓ તમને જોવા રાજી નથી. આ તમને ઠેલા નો શોભે. ઓલી નવી મેડમ આવે કોણ છે? ઈ જી હોય ઈ મેડમ આવે છે ને, ઈ 10 રૂપિયાના લેશે મારા ગાજર અને મને 5 રૂપિયા નફો મળશે. બીજું શું? અરે મૈયા દાદા, તમારી આ હાલત જોઈ અને મને થોડીક દયા આવે. દયા આવે હે? મારા ધ્યાનમાં એક દલાલ છે. શું વાત કરે? દલાલ છે? હા. શેનો? જે છોકરીઓ ભાડે આપે છે. છોકરીઓ ભાડે આપે છે? હા હા હા. તમારા ઘરના કામ કરે, બકાલું લઈ આવે, રસોઈ બનાવી દે, આ બધું કરે કામ. હા હા. તો ઈ ક્યાં છે દલાલ? એમ હું ન કહું. તો કેમ કે? એક કોઈ તો તને દયા આવે અને પાછો કે છે કે હું એમ ન કહું. મૈયા દાદા, આ શાક બકાલાનો ધંધો બંધ કરો ને તો તમને વાત કરું. હા તે ધંધો ધમડે હું બંધ કરી દઉં. વાત કરી મને, ક્યાં છે દલાલ ને ક્યાં છે છોકરીઓ? મૈયા દાદા, હા હવે મારા પલકાને મળવું જોઈશે. કયો પલકો? પલકો આ બધો વહીવટ કરે છે, એને મળવું પડે. પંકો દલાલ છે? હા, ઈ આ વહીવટ કરે છે? ઈ વહીવટ કરે છે. હા તે મળી લ્યો, નકર મને સરનામું આપો એનું, હું સીધો ન્યા ઠેઠ જાઉં એની પાસે. એની હરતી ફરતી દુકાન છે, હા ભાડાનું સસ્તાનીનું નામ છે. બરોબર. હા આમાં તેને બીજી કોઈ આશા ન રાખતા. એટલે કે હું લગ્ન કરી લઈને ફરવા જઈશ એવી આશા ન રાખતા. તમને ફક્ત અઠવાડિયાના કરાર માંથી આપે છે. એવું? હા. લગ્ન ની કેવી આશા નહીં રાખવાની? ના ના, હા ખાલી આ અઠવાડિયાનો કરાર. કરાર જ તે. ગામને એવું લાગે કે મયા કાકાના લગ્ન થઈ ગયા, હા એની ઘરમાં હે બૈરું. હા, એ તો ભાડા તરફથી જ તે. અઠવાડિયા ભાડે બૈરું એમ કયો ને? ભાડે. હા તે વાંધો નહીં, ભાડે ભાડે. બીજું શું? મારા લગ્ન ન થાય કાંઈ નહીં એવી આશા હું નહીં રાખું. બીજું શું? તો એ હું હવે જાઉં. હા તે જાઓ ને વાત કરો કાયકા. હા હા, ગાયક આ જઈને તરત જ વાત કરું. અને ભાડું જે થાય ઈ હું આપી દઈશ. હા, એ તો તમારે જ દેવું પડે ને, કે હું દઉં નહીં. હા હા બરોબર. હા. હે ભગવાન, હવે તો ભાડે બૈરું મળે એને પોગાય. બીજી આશા તો હું નહીં રાખું. બીજું શું હવે?
હાલો ગાજર મારા આવી ગયા, પછી ગાજર નહીં વેચતું. શું કે મૈયા દાદા? હા હારું ભાભી, બસ જલસા છે. શાક બકાલું લઈ આવ્યા? બકાલો લઈ આવ્યો. હું પણ તમારા ઘર પાસે જ્યારે હોય ત્યારે નીકળું છું, તમે બહાર નીકળતા જ નથી બકાલું લેવા. અરે પણ ઘરમાં કામ જ એટલું ગુડાણું હોય ને કે વાત જવા દો, આમ શ્વાસ લેવાનો ટાઈમ ન હોય. તમારી હારું હું મોટા મોટા ગાજર લાવતો હતો, પણ તમે જ નતા નીકળતા. અરે રે, પણ આજ મારે ગાજર નહીં, આજ મારે ટમેટા જોઈ છે. સેવ ટમેટાનું શાક કરવાનું છે ને, તો ઈ લઈ આવ્યા છો ને? ટમેટાનું શાક કરવું છે તમારે? હા, હું ગાજર લઈને આવ્યો છું. તો નો જોતા હોય કે પરાણે થોડા લેવાય. હવે ટમેટા દઈ દો, હાલો 1 કિલો. કેવા છે જોવો તો બતાવો તો. શેમાં છે? આ થેલામાં કે ઓલા થેલામાં? ટમેટા આજ નથી લાવ્યો. નથી લાવ્યા? નથી લાવ્યો તો જ તેને. હે ભગવાન, તો તમે લઈ આવો છો શું શાક? રીંગણા, બટેકા, ડુંગળી, ગાજર. આ તો એક કામ કરો, બટેટા દઈ દો 2 કિલો. ગાજર તાજા તાજા લઈને હું 2 દી તમારી શેરી પાસે નીકળું છું, પણ તમે હરામ જોઈ મારી સામું ધ્યાન દેતા હોય. પણ તમારામાં ધ્યાન શું દઉં હું મારા ઘરમાં ધ્યાન દઉં કે તમારામાં ધ્યાન દઉં? તમે આ કેવી વાતો કરો છો? મને તો કઈ સમજ નથી પડતી. એમ નહીં, ઘરમાં ધ્યાન દેવાનું જ હોય. ક્યારેક અમારામાં ધ્યાન દો તમારું શું જાય? હે શું કહો છો? એમ નહીં, એમ કે અમારામાં ધ્યાન દેવાય, કારણ કે તમારે શાક નથી જોતું. શાક હા તી અમારે તો બાપા તમારા વગર કઈ ઉધાર જ નથી. તમે જ્યાં સુધી શાક ન લઈ આવો ત્યાં અમે તો બધા ભૂખ્યા જ બેઠા રહી. તો પછી હા એટલે જ ને. એટલે હવે એક કામ કરો, તમે છે ને બટેટા 1 કિલો દઈ દો. અને તમે એવું હોય ને તો હવે એક કામ કરજો, અહીંથી નીકળો ને તો ડેલા ખખડાવવાનો, ખાલી રાયડું નહીં પાડવાની. એમાં એવું હોય કે હું અંદર કામ કરતી હોય તમારું ધ્યાન ન હોય. ટીવી ચાલુ હોય તો હા, ટીવી નો રેડિયોમાં હમણાં છે ને સમાચાર બહુ સારા આવે છે, તે સાંભળતી હોય. અને મોબાઈલમાં આખો દી ઓલા વિડીયો ચાલુ હોય તો અવાજ એટલો બધો હોય ને તમને બહારનું કઈ સંભળાય નહીં. તો તમારે ડેલો ખખડાવવાનો અને તમારે કહી દેવાનું હું છે ને રસોઈ કરી નાખી. તમારે તમતા જમવા આવી. રસોઈ મારી હાથે કરી નાખ. હા તી એમાં હું અમારા ઘર મહેમાન કે દી લે. તો સારું જ છે ને. તમે ઇન્સ્ટાગ્રામ વાપરો હો? ના રે, એવું આમ એટલે આમ આવતી હોય રીલું, આમ મને હા છોકરા શીખડાવે બધું, એટલે હું કરતી હોય કઈ કઈ રીલ. હું ફોન લેવાનો હોવ નવો. હે મને એમાં ભાઈબંધ બનાવી નાખજો. મને ભાઈ પણ ભાઈ તમે તો બહુ શરમાતા નથી. મને શરમ થોડી થાય? કા મને શરમ થાય જ નહીં. એટલે મારા ધંધો રહ્યો, સમજે? આમ બે શરમ નથી હું. તો ઠીક. આમ ચોખ્ખું બોલો ને, ગુણ 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 કરો ને એવું બોલો ને કે મારે તો મને આમ મગજ હલાવવો પડે એના માટે. શેરીએ નીકળું ને બાણે આમ થાપલી મારું ને એટલે તમારે નીકળવાનું બારું. હા ત્યાં આવજો. અને છે ને તમારા માટે જે ખાવું હોય ને તમારે મને આગલે દિવસે કહી દેવાનું, હું રસોઈ બનાવી રાખીશ. એમ? હા તો વાંધો નહીં, હું ઊંચે સવારમાં ભૂખ્યો જ નીકળી જાઉં છું ઘરે. લે તો બોલાય ને. અને મને ખબર છે કે તમારા ઘરે કોઈ રાંધવા વાળું નથી. કોઈ નથી. એટલે જ મને ઈ છે ને વસ્તુની ખબર છે. એટલે હવે તમે કયો ને ત્યારે હું તમારા હાટુ રસોઈ છે ને બનાવી જ રાખીશ. હા સારું, તમે સવનતા એટલે જ ધ્યાન રાખો. ના, તો ધ્યાન તો રાખવાનું જોઈએ ને. તમારું અમે ધ્યાન નહીં રાખી કોણ રાખશે? કેમ કે અમારા હાટુ શાક બકાલું તમે જ લઈ આવો છો. હા ઈ હાસું તમારું. સારું હાલો, હવે એક કામ કરો, બટેટા નથી જોતા અને તમે છે ને અહીંયા નીકળો ને એટલે ઘરે આવતા જાજો. અને તમારા હાટુ રસોઈ છે ને મેં મગનું શાક આજ હલાવી લીધું છે. મગ હાલશે ને આજે? હાલો હાલો હાલો. આ બસ તો હમણાં છે ને મારે રોટલી એક બાકી છે. અને રોટલા ખાવા હોય તો રોટલા, ખીચડી ખાવી હોય તો ખીચડી, ભાખરી ખાવી હોય તો તમારે જે ખાવું હોય ને મને કહી દો. હાલો બરોબર. મગ ને રોટલા હાલશે? મગ ને બાજરાનો રોટલો હાલશે ને? હાલશે. સારું હાલો, તમારે રોટલા જ કરવાના છે. તમારા હાટુ 2 રોટલા વધારે કરી નાખી. પણ એમ નહીં, ત્યાં આવીશ ને તો કોઈક ભાવ છે. મને ઓલા ટિફિનમાં નકર દઈ દીજો ને. હવે એમાં કાંઈ કોઈથી દીવાન ન હોય. હવે ત્યાં કે તમારે અજાણ્યા હતા ઈ તો હાસું. પછી. અને ઘરે આવો ને તો સારું લાગે. આવશે ને ટિફિન લઈ આવું તો મને ન ગમે પછી. ઈ હાસું. તો પછી ખોટું કોકનું ધ્યાન જાય કોક એમ કે આહું ટિફિન લઈને આવેલી, હા ખોટા આડા હંકા કરે ને હા. એના કરતા છે ને ઘરે આવી જાવ. એટલે હું કહું અમારા ઘર મહેમાન આવ્યા છે, હું તો જો રોટલો ખવડાવું છું બધાને. હા એટલે આપડે મહેમાન ઘરે હોય ને તો કોઈ કઈ બોલ્યા જેવા ન રહીએ. હા. સમજાઈ ગયું? સમજાઈ સારું હાલો, હવે તમે છે ને ટાઈમ હર પહોંચી જાજો. અને કાલે ટમેટા લઈ આવવાનું ભૂલતા નહીં. ટમેટા લેતો આવીશ. બસ તો તમને સેવ ટમેટા શાક કે ટમેટા શાક કરી દઈશ. બસ આવે ને? ભાવ જ તે. અરે તો પછી હું હારું. તમારા હાથમાં બસ ભાવ જ તે ને. હા, હા. હારું હાલો, હું નીકળું. હા, હા. વેલા હાર પહોંચી જાજો. હા હા હા. આ એક ભાભી હારા હે, કેટલું મારું ધ્યાન રાખે. અને મને એમ થાય કે આ ભાભી મારે એનું ધ્યાન રાખવું પડે. લે હું જાવ એ બાજુ. અને ટમેટા તો એમની સારું મારે લઈ જ જવા જોઈશે. એમને ટમેટાનું શાક લગભગ સારું લાગતું લાગે છે. અને એમના હાથનું મને ખાવાનું એવું ભાવ છે ને કે
પેટમાં ટાઢો શેરડો થશે. લ્યો ભાઈ હું ટીમેટા લેતો આવું. ગામના લોકો કેવા નીકળ્યા. મેં મારા સાચા દિલથી એ લોકોને પ્રેમ કર્યો હતો. હવે હું એને દેખાડીશ કે હું એ બધાને ખોટો પ્રેમ આપીશ અને એ પ્રેમમાં મારી સાચી કમાણી કરીશ. કા પગલા લે આવ રોશની. હું ચાલે બધું? બસ કાંઈ હાલતું નથી. આ ગામના મને બદનામ કરે. શું કરવું મારે હવે? પંકલા, હા હવે તો મેં શરમ છોડી દીધી છે. બસ હવે તો પ્રેમ કરવો છે, પણ પ્રેમ પામવા માટે નહીં. તો પ્રેમ હવે ગ્રાહકોને કરવો છે. બાકી તો જો પ્રેમ ગોતવો હશે એટલે ગોતી જ લઉં. અરે તારા માટે પ્રેમના ગ્રાહક તો હું ગોતીને લાવીશ. એમ ને? હા બસ તો એમાં ને એમાં જ હું મારો સાચી જીવન સાથી ગોતી લઈશ. તો મારી આગળ એક આઈડિયા છે. શું? હવે હું બધાને ખોટો પ્રેમ આપીને સાચી કમાણી કરવી છે. એમ? હા મારે લેડીઝને ભાડે આપી છે, અઠવાડિયાના કરાર રૂપે. ચલ હું એમાં તારી જો સાથીદાર તો બનું, પણ પંકલા જો હું કહી દઉં, હા હું ભાડે તો રહું, પણ મારી ભાવનાની ફી નહીં. એ વાત તારી સાચી. અને એમાંથી કમાણી કરવાની હે જોરદાર, જે મને આ ખોટો સાબિત કરીને બતાડ્યો હે ને આ બધા લોકોએ. પણ મેં હું કીધું યાદ છે ને? હા હું તારી ખોટી નહીં. હા બરાબર? તારી ભાવનાની ફી નથી. હા હું સમજી ગયો. બસ જિંદગીમાં એક જ સપનું છે. અઠવાડિયે ને અઠવાડિયે તારે મારી આગળ આવીને કરાર કરી જ જવાનું કે હું તને આ મોકલીશ, તારે ને જવાનું. બસ હવે તો જિંદગીમાં પ્રેમ પ્રેમ અને પ્રેમ. પ્રેમની નદીમાં એવું તરવું છે ને મારે પંગલા. જો અને તારા માટે તો રોજ નવો પ્રેમ. આ હા હા એ આવું તો મેં સપનામાં નહોતું વિચાર્યું. રામ રામ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. મયા દાદા તમે ઠેલા લઈને આ બાજુ ભૂલા પડ્યા. હવે છે ને તમારું નામ પંકાભાઈ આપતા ને, પણ પંકા હા શાકભાજી વેચીને મારું દિલ ભરાતું નથી. મેં ગામમાં સાંભળ્યું છે કે તું પ્રેમ ભાડે આપે. હા હું તો પ્રેમ ભાડે જ આપું છું, પણ તમને પ્રેમ છે કે નહીં એ તો તમારા ક્લાયન્ટ ઉપર નિર્ભર થશે. જો તમારે પ્રેમ જોઈએ, આ રહી તમારી લવની ટ્રાયલ. કરો આમાં કોન્ટ્રાક્ટ, સહી કરી વાળો એટલે તમને 1 અઠવાડિયા સુધી પ્રેમ ભાડે મળશે. બરોબર. હા 1 અઠવાડિયા સુધી. હા લ્યો સાઈન કરી વાળો. લાવો સહી કરી નાખું. હા પણ જો દાદા હા લગ્નની કે કોઈ બીજી આશા ન રાખતા હો. ખાલી ભાડે જ તે. હા ખાલી ભાડે જ તે. તમારા ઘરના કામ કરે, તમને રસોઈ બનાવી દે, તમને ખવડાવે પણ. પણ જે તમે આશા બીજી લગ્નની ધારો છો ને એ તો નહીં જ થાય. બરોબર. વાંધો નહીં, હું સહી તો કરી દઉં છું. બરોબર. હા પણ લગ્ન કરવાની ને બધા સંબંધ બાંધવાની તું ટાઈપ પૈસા બોલ. 1 લાખ ને 2 લાખ લઈ લે. ના ના મયા દાદા, હા એ આશા જ ન રાખો. મારે એનાથી વધારે પૈસા કમાવા જ નથી. અને મારે તમે એમ કહો કે 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા નહીં, મારે અત્યારે સીધી સાચી કમાણી કરવી છે આ ધંધો કરીને. પણ ધંધો કરજે બરોબર. લગ્ન માં શું કામ કરે હે? એ તો તમારી વાત હું સમજી ગયો કે 2 માણા ઘર બાંધે. હા ના દાદા, હું જે આ ભાડાનું કરું છું ને એ મારા માટે બરોબર છે. હું ભાડે જ આપીશ. 5 લાખ બોલ. ના હે નહીં. પૈસા બોલ, બાકી મને સૂટ આપી દે તું. ના દાદા, હા હું તમે મને 5 લાખ આપો તો મારે રોજ નવા નવા બૈરા ક્યાંથી લાવવા, નવી નવી છોકરીઓ ક્યાંથી લાવવી? હા તે વાંધો નહીં, બીજું શું હવે જોયું જાય છે. અઠવાડિયું તો અઠવાડિયું, બીજું શું. હા અઠવાડિયા સુધી તમે એને જોઈ લો કે તમને એનો પ્રેમ મળે છે કે નહીં, પછી આપણે આગળ કઈક વિચારશું. હા તે વાંધો નહીં, જો સહી કરી દઉં છું. હા બરોબર. તમે તો મને એવા લાગો છો કે તમે મને પ્રેમિકાની જેમ રાખશો. બાકી હું છું નટખટ નઠની જેવી. હો ઈ હાસુ મેડમ. જો પૈસા તો હું ચૂકવી દઈશ, પણ હું તમને હા ને મારા દિલની રસીદ છે ને એ નહીં આપી શકું. કારણ કે આને અઠવાડિયાના કરાર કર્યા છે. નકર તમે કયો એ હું આપી દઉં. તો લાવો હવે આ કરાર. હાલ્યો. અને પૈસા હું મેડમ ને આપી દઈશ. પંકા, હા પ્રેમ છે ને બહુ ઇમોશનલ હોય.
એવું નાજુક નમણું છે ને પ્રેમ કે જેની વાત ના પૂછ. બાકી પ્રેમની છે ને ના ભાવ હોય ના તુલના હોય, ના કોઈ દી ભાવમાં આવે છે ના કોઈ દિવસ ગણતરીમાં આવે છે. એનું નામ પ્રેમ છે. પ્રેમનું બીજું નામ છે સમર્પણ. પણ જોજે હો રોશની, તું એના પ્રેમમાં પાગલ ન થઈ જતી. આપણે ખાલી ભાડાનો કરાર કર્યો છે, લવની ટ્રાઈંગ હો, બીજું ભૂલી ન જાતી હો. પણ પંકા, હા, આ તો દિલ છે, ક્યારે કોની પર આવે કોને ખબર. પણ તને તો અઠવાડિયે ને અઠવાડિયે નવો પ્રેમ મળે છે. હા, હજુ કોન્ટ્રાક્ટ પેલો છે. હા હવે મેડમ છે ને પ્રેમ સમજવા વાળા સમજે, પ્રેમ સમજવા માટે એક દિલ જોવે. ઈ દિલ આની પાસે નથી. તો મયા દાદા, હા હવે મારું કામ થઈ ગયું છે. હું અઠવાડિયા પછી તમારી પાસે આવીશ પાછો. હા તે વાંધો નહીં. આ મયા કાકા હે, બોલીને ફરે નહીં. હં? કાંઈ વાંધો નહીં, એ અઠવાડિયે જોયું જાય આપણે. હા તે વાંધો નહીં. હાલો મેડમ, લ્યો હાલો. હાલો. ભાડે તો ભાડે, બીજું શું.